ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું નવા વ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 ને આપણે થઈ ગયું છે બહુ જ લેટ. તો હાલો ફટાફટ આપણે આપણું રેગ્યુલર કામ પતાવી લઈએ, બરાબર? પછી ભેરા થઈએ. ઓકે, કાયો કામ. હેલો ગાઈસ, તો જો ઘરે આવીને આપણે થઈ ગયા છીએ રેડી. ક્યાં જવા માટે? સીટ જવાનું છે. કાંઈ ખબર નથી તમને લોકોને. તો અરે કહેના ક્યાં ચાહતે હો? હું તમને લોકોને કહું, હમણાં મારે સીટ જવાનું છે. કોની સાથે જવાનું છે? શું? ક્યાં? ગયા શનિવારે અમે ગયા હતા. નહીં, એ તો ભૂલાઈ જ ગયો. એ તો રહી ગઈ. ગયા શનિવારે રાતે ગયા હતા, એ વાત હતી. આ શનિવારે મારે જવાનું, મારે એકલાને જવાનું એમ. પણ મારે એકલાને જવાનું છે ગાઈસ. સીધ જવાનું છે ને એ હું તમને હમણાં કહું. કારણ કે હજી તો ઘરે આવીને ઉપર નાહી ધોઈને રેડી થઈ ગયો કમ્પ્લીટ. કપડે બદલાવી ચકાચક. મમ્મી મૂકે છે ચા, એટલે આપણે પેલા ફટાફટ થોડું ખાઈ લઈ, પછી ક્યાં જવાનું ને તમને કહું, બરાબર? ચાલો જોજો બ્લોગ આગળ. ઓકે, તો જો આપણે થોડોક ચા અને નાસ્તો કરી લીધો જ છે. મમ્મી કરે રસોઈ ને આ ગંધારી આવી ગઈ છે. જો હોતી है, तेरे को बोल रही है खाना है तो खा ले. હે વફલ જોવે હો ભાઈ, વફલ ખાવી. તો ગાઈસ હું જાઉં છું અત્યારે હાલીને આતનમાન. હું અને યસલો આમ બે જણા જાય આતનમાન. સોરી માય મિસ્ટેક. ટેવ હોય ને ગાઈસ. હું અને યસ જઈ બે જણા હાલીને, બરોબર? અમે બે જણા જઈએ છીએ ચાલીને સાતનમાન. હું અને યશભાઈ, બરોબર? અમે બે જણા હાલીને સાતનમાન જઈ. દેવાંશને કીધું આવું છે તો એ કે આવું હાલીને પૂછું તને, પૂછ્યું નથી ને. તો હાલો હવે ફટાફટ નીકળું, કારણ કે હમણાં નતર એનો ફોન આવી જાય. ક્યાં પહોંચ્યો, બરાબર? રસ્તામાં અમારે ભેગું થવાનું છે, એટલે રસ્તામાં ભેગા થઈ જાય. ફટાફટ નીકળી અમે અને તમને હું બતાવીશ. તમે ચાલીને જઈએ છીએ ને, મારે ઘરેથી ના લઈને કંઈ નથી જવાનું, રસ્તામાં ભેગું થવાનું હોય અમારે. અહીંથી તો ગાડી લઈને જ જવાનું. રાખી દે હું ત્યાં ક્યાં. તો હાલો હવે અમે નીકળીએ, બરોબર? સાતનમાં ચાલીને, તો તમને ત્યાં રસ્તામાં ફેરા થાય. હાલો ગાઈસ, તો જો અમે નીકળી ગયા હાલીને. આગળ આપણો ભાઈ હાઈલો જાય છે અને હું પાછળ હાઈલો જાઉં છું, બરોબર? અત્યારે વાગી ગયા છે 7:45, એટલે સોરી 8:45. મને 8:30 કહીને પોતે આવ્યો જ નીચે 8:45 અહીંયા જ્યાં મળવાનું હતું ને ત્યાં, બરોબર? અત્યારે અમે બે જણા આવેલા જઈએ કે 8:30 આવી જ જાજે. આમદ ને ફેમદ ને ફલાણું ઢીકડું ભૂસડું. પોતે જ આવ્યો 9:45 વાગે, 15 મિનિટ મોડો આવ્યો. અત્યારે અમે બે જણા આવેલા જઈએ. જોઈએ અત્યારે ધ્યાન નહીં દે, ફોનમાં જ ધ્યાન દે. હાલો તો કેટલી વારમાં પહોંચીને તમને કહું, બરોબર? અમે હાલો ગાઈસ, તો જો અમે અત્યારે પહોંચવા આવ્યા છીએ હોસ્પિટલ ચોક. વાગ્યા છે 9:15 અને અમને હોસ્પિટલ ચોક પહોંચવા આવ્યા છીએ. ધીમે ધીમે આવેલા જઈએ, જાજી ઉતાવળ નથી. એટલે મારા અંદાજ પ્રમાણે 10:30 વાગે લગભગ પહોંચી જવાનું, બરોબર? અત્યારે આવેલા જઈએ હોસ્પિટલ ચોક. જાજો આગો નથી, બસ પહોંચી જ ગયા. હમણાં 2 મિનિટમાં ત્યાં આવીશું અમે. વાતો કરતાં કરતાં આવેલા જઈએ ને, એટલે થોડીક વાર લાગે છે, બાકી તો પહોંચી જાય. નિરાયતે જાય છે, કાંઈ ઉતાવળ તો હે નહીં. આપણે કાંઈ ઘરે દાવાનું નથી એટલી ઉતાવળે, બરાબર? નિરાયતે આવેલા જાય. હમણાં વળી પાછા થોડીક વાર પછી મારા ભેરા થાય. ગાઈઝ અમે પહોંચી ગયા અહીંયા. જો ટ્રેન આવેલી જાય છે અને અમે આગળ આવેલા જઈએ. અમે પહોંચી ગયા ડીલમ ચોકમાં.
બરાબર. આ તિલક ચોકમાં આવેલા જાય અત્યારે જઈ 9:22 કા 21 જેવું થયું છે અને અમે પહોંચી ગયા જો બધા આવેલા જાય તિલક ચોકમાં પહોંચી ગયા અમે ગાઈસ. તો અમે પહોંચી ગયા ગોકુલ હોસ્પિટલ ટપી ગયા છીએ અત્યારે સ્ટુડિયો પાસે પહોંચ્યા છીએ જો આકડ આવેલા જઈ અને હું પહેલાં આમાં કામ કરતો ગાઈસ. અત્યારે હીરોનો શોરૂમ થઈ ગયો છે ત્યાં હોન્ડાનો શોરૂમ હતો ત્યાં પહેલાં અત્યારે હીરોનો શોરૂમ થઈ ગયો 2016-17 હું કામ કરતો ગાઈસ આમાં આ શોરૂમમાં કામ કરતો હું અહીંયા રાજકોટ હોન્ડા હતું ગાઈસ ત્યારે આપણે અહીંયા નોકરી કરતા. હાલો હજી આગળ આવેલા જાય હજી 9:30 માથે 5 થઈ ગયા. ફોન વારો થાય ફોન કામ કરતા આપણે સદગુરુ આશ્રમ. હાલો હવે થોડીક વાર પછી પહોંચી જાવ આપણે કુવાડવા ચોકડી પાસે. क्या बोला तूने? કુવાડવા ચોકડી નવા ગામ પહોંચીને ભેરા થાય. ગાઈસ તો અમે નવા ગામ વટી ગયા છીએ હવે જાય છીએ કુવાડવા 7 હનુમાન બાજુ બરાબર. આ માલધારી હોટલ વૈતા જો અમે હાઈલા જાય છે હળવે હાઈલા જાય છે અને હજી વાગ્યા 10 છે 10 વાગ્યા છે 10:30 લગીમાં લગભગ પહોંચી જાઉં ત્યાં જો હાઈલા જઈએ અમે. હાલો તો એરા થાય થોડીક વાર પછી. ગાઈસ જો અત્યારે 10:20 થઈએ આપણે કુવાડવા પોલીસ ચોકી પહોંચી ગયા છીએ અને આ દેખાય 7 હનુમાન અહીંયા આગળ બરાબર. 1.5 કલાક થઈ આપણને પહોંચતા હજી પહોંચ્યા નથી પણ હમણાં પહોંચી જાઉં આયલા જઈએ આપણે અહીંયા આગળ. આ ભાઈ અમારા આયલા જાય છે આગળ લાઇટ ચાલુ રાખીને. આ પોલીસ ચોકી આવી ગઈ પાછળ એની આગળ 7 હનુમાન દાદા. ચાલો હમણાં પહોંચી જાઉં ત્યાં 5 મિનિટમાં 5 મિનિટે નહીં થાય જો કે હમણાં જ પહોંચી જાઉં ત્યાં આવ્યો કા બરાબર. હાલો પહોંચીને બતાવું તમને. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે અત્યારે. ગાઈઝ અમે 7 હનુમાન દાદાના દર્શન કરી લીધા હે. અમારા કાનભાઈ આવી ગયા અમને લેવા ઈન. પિન્ટુભાઈ શું કે મજા ને? તો આમાં કા કરે તું તો મારી ભેગો હાલીને આવવામાં હતો હવે તારું હું ઇન્ટ્રો દે. તો અમે દર્શન કરી લીધા હી હવે અમે જઈએ ગાડીમાં ચા પીવરાવે. હાલો ચા પીવરાવે યશભાઈ ચા પીવરાવે તો પી નાખીએ આપણે ચા. એટલે આપણે કોઈ ના પાડતા જ નથી. હાલો ફટાફટ ચા પીવા વયા જાય. મારા લાલભાઈ હવે મિન્ટુભાઈ ને બધા જય અંબે ચા પીવરાવવા લઈ આવ્યા હમણાં યશભાઈ. કાનાભાઈ બગા કાંઈ બેઠા અહીંયા બધે બસ સ્ટેન્ડની પાછળ ઈ આપણે બરાબર. હાલો ભાઈ કોણ ચા ભાઈ ચા પીવરાવે? હા હાલો યશભાઈ હવે ચા ભાઈએ તો આપણે ચા પી લઈએ. યશભાઈ ના પીવડાવે કુલદીપભાઈ પીવડાવે. યશભાઈ ચા પીવડાવે તો આપણે પી લઈએ. તો જો ઘરે આવી ગયા છીએ અત્યારે વાગી ગયા છે 11:30 રાઈટ 11:30 થયા અને ઘરે પહોંચ્યો હું હજી. આપણે જમવાનું બાકી છે કેમ કે થોડુંક આપણે નાસ્તા જેવું જ કરીને હાલવા નીકળ્યા હતા બરાબર. કાંઈ તકલીફ તો પડી નથી. મસ્ત હાલી નિરાયતે ગયા અને નિરાયતે શાંતિથી પાછા આવતા રહ્યા. ગાડી લઈને આપણને પિન્ટુભાઈ કરણભાઈ તેડવા આવ્યા હતા બરાબર. અને શાંતિથી ગયા અને શાંતિથી પાછા આવતા રહ્યા. ચા પીવા ગયા હતા. ચા પીને 5-10 મિનિટ વાતો ચીતું કરી અને પછી સીધા ઘર ભેગા થઈ ગયા. તો હવે આપણે જમવાનો કાર્યક્રમ કરવાનો છે. જમવાના કાર્યક્રમ પછી આપણે બ્લોગ એડ કરવાનો છે, અપલોડ કરવાનો છે. ઘણું બધું કામ છે. તો આજના બ્લોગનું આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર. અને જે લોકો ચેનલમાં નવા હોય એ જઈને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક શેર કરી દેજો. ઓકે, તમારા ફેમિલી મેમ્બર, તમારા ફ્રેન્ડ સર્કલમાં ચેનલને શેર કરી દેજો. ડન. ભૂલતા નહીં જે લોકો નવા હોય ને એની માટે.
ઓકે, જે આપણા રેગ્યુલર છે એ લોકો લાઈક અને શેર કરી દેજો. ડન ને? અને ઇન્સ્ટામાં જઈને ફોલો કરી આવજો, કાયોકા જઈને ફટાફટ જાજો અને ફોલો કરી આવજો. રેડી? તો હાલો, આજના વ્લોગનો આપણે એન્ડ કરી. ફરી પાછા કાલે નવા વ્લોગ સાથે ભેગા થશું. અને કાલે તો ગાઈઝ મોટો દિવસ છે. કાલે છે ફાઇનલ ICC T20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. ફાઇનલ હે કાલે અમદાવાદમાં. આપણે જવું હતું જોવા, પણ હવે ન ભેગું થયું. ભાઈબંધને કીધું હતું પણ એ કે યાર નથી, ટિકિટ મળતી જ નથી, ભેગું જ નથી થતું. એ કે અહીંયા કંઈક બહુ પડાપડી છે ટિકિટની, અને કંઈક બ્લેક માર્કેટમાં વેચાય છે ટિકિટ, એવું આપણે સાંભળ્યું હોય. સાચું ખોટું તો આપણને ખબર નથી, પણ કે બહુ પડાપડી છે, એ નહીં ભેગું થાય. અમે કીધું થયું આપણે ટીવીમાં બેઠા બેઠા જોઈ લેવું. એટલે કાલે આપણે જોવાનું હોય ફાઇનલ, તમને એ બતાવશું ને આપણે જોશું મેચને. આપણે એવી પ્રાર્થના કરશું કે કાલે ટીમ ઇન્ડિયા જીતી જાય. મને તો વિશ્વાસ જ છે કે ટીમ ઇન્ડિયા જ જીતવાની છે, બરાબર. પણ મેદાન થોડુંક આપણી માટે અનલકી જેવું છે, પણ છતાંય કાલે તો જીતશે તો ટીમ ઇન્ડિયા જ. એ બધું આખું ચેન્જીસ થઈ જાય. આ બધા કહે ને કે લકી નથી ને આવું બધું, એ આખો લક કાલે બદલી જવાનો અને ટીમ ઇન્ડિયા જીતવાની. ઓકે, તો હાલો કાલે નવા વ્લોગ સાથે ભેગા થવું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.